નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 5. ધોરણ 5 નો આપણો પ્રિય વિષય, આપણી ફેવરેટ સબ્જેક્ટ અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેમાં આજે આપણે ભણીશું યુનિટ નંબર 2. નામ છે હેલ્પિંગ હેન્ડ્સ. જેમાં આજે આપણે પાર્ટ 2 બીજો ભાગ અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1 આપણે આ યુનિટનો યુનિટ નંબર 2 હેલ્પિંગ હેન્ડ્સનો પાર્ટ 1 અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ પાર્ટ 2. પાર્ટ 2 શરૂ કરતા પહેલા એક ખાસ વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષય આપણે ભણી રહ્યા છીએ, ઇંગ્લિશ વિષય, સેકન્ડ લેંગ્વેજ, જે આપણી માતૃભાષા નથી. અને આપણી માતૃભાષા નથી ને એટલે આપણને છે ને જે ખ્યાલો આવે, જે વિચારો આવે ને આપણી માતૃભાષામાં, હકીકત તો એ જ છે. તો વિદ્યાર્થી મિત્રો, એની મદદ માટે અને આપણે જે વિષય અત્યારે ભણી રહ્યા છીએ ને એમાં સંપૂર્ણપણે સહાય કરવા માટે એક પ્રકાશન તમારી સામે ઉપલબ્ધ છે, જે છે નવનીત. જૂનું અને જાણીતું વિદ્યાર્થી મિત્રો નવનીત. એ નવનીત જે છે ધોરણ 5ની ઇંગ્લિશની નવી જે ટેક્સ્ટ બુક નવી છે, સાથે સાથે નવનીત પણ નવી જ હોય ને, એ આપણે વિદ્યાર્થી મિત્રો માર્કેટમાં અવેલેબલ થઈ ગઈ છે. અને સાથે સાથે બીજી તો ખાસ વાત, જો એક એક્ઝામ્પલ આપું, આપણે જે બીજું યુનિટ ભણી રહ્યા છીએ એમાં આપણે એક પોયમ ભણ્યા. તો અહીં જરાક જુઓ, નવનીતના પેજ નંબર 16 ઉપર જે છે તમને આવું ઇન્ટરફેસ દેખાય છે, જેની અંદર પોયમ ઇંગ્લિશમાં, સાથે સાથે એનું ઉચ્ચારણ કે કેવી રીતે એને વાંચવામાં આવે અને તેનું ટ્રાન્સલેશન પણ વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે. સાથે સાથે જે કાંઈ પણ પ્રવૃત્તિઓ હોય તો એ બધી પ્રવૃત્તિઓ જે છે, જવાબ આપેલા છે, સ્પેલિંગ આપેલા છે. આ બધી વસ્તુ ભણતરને સહાયક હોય એવી તમામે તમામ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને નવનીતમાંથી મળી જવાની છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની નવનીત તમને ઘરે બેઠા, એ પાછું ફ્રી ડિલિવરી, બરોબર, લેવા નથી જવાની આ તડકાની ક્યાંય, તમારે તમને ઘરે બેઠા મળી જશે અને ડિલિવરી ચાર્જ આપવાનો નથી. આ સુવિધા આપણે તમારા માટે અવેલેબલ કરી છે. આપણો મોબાઈલ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને તમે વિદ્યાર્થી મિત્રો નવનીત મંગાવી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ, રીડિંગ સેક્શનમાં જઈએ. રીડિંગમાં શું કહે છે? રીડ ધ પેસેજ, એટલે કે ફકરો વાંચો અને મેચ એ વિથ બી, જોડકું જોડવાનું છે. એ ભાગને બી ભાગ સાથે જોડવાનું, એટલે કે જોડકું જોડવાનું છે. પણ પહેલા શું કરવાનું છે? પેરેગ્રાફ વાંચવાનો છે, ફકરો વાંચવાનો છે. તો ચાલો વાંચીએ. શું કહે છે? એવરીવન લવ્સ મેંગો. એવરીવન એટલે કે બધાને, લવ્સ મેંગોઝ કેરીઓ ભાવે છે, બધાને કેરીઓ ભાવે છે. ધે આર રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ. તેઓ પાકેલી, રસથી ભરેલી અને સ્વીટ એટલે કે ગળી હોય છે, મીઠી હોય છે. નથિંગ ટેસ્ટ્સ બેટર, કે કોઈનો સ્વાદ કેરી કરતા સારો નથી આવતો. કેવી કેરી કરતા? તો કે રાઇપ મેંગો, એક પાકેલી મસ્તની કેરી હોય એનાથી સારો સ્વાદ ખરેખર કોઈનો નથી. અને આ ઉનાળાની અંદર દાળ ભાત શાક રોટલી સાથે જો એક કેરી મળી જાય, અથવા તો એક વાટકી કેરીનો રસ મળી જાય, બસ હા હા હા, તૃપ્ત થઈ જાય, ખરેખર તૃપ્ત થઈ જાય, જીવતા જીવત સ્વર્ગનો આનંદ મળે. હા, ને હું કહે છે, ઇન સમર, ઉનાળાની અંદર, મેંગોઝ આર અ મસ્ટ ઇન જયાસ હાઉસ. મેંગો જે છે, કેરી જે છે, જયાના ઘરમાં હોય જ. મસ્ટ જે છે, મસ્ટ એ ફરજિયાત પણ દર્શાવે. શું દર્શાવે? ફરજિયાત પણ. શું કહે છે કે કેરીઓ જે છે ને જયાના ઘરમાં તો હોય જ. શી લવ્સ મેંગોઝ, એને કેરીઓ બહુ ભાવે છે. she can eat 3 or 4 mangoes in a day. એક દિવસમાં 3 થી 4 કેરી ખાઈ જાય છે. શું કહે છે? her brother, એનો ભાઈ દીપ tries to eat more mangoes than જયા. અને દીપ ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે. કેવો પ્રયત્ન કરે છે? કે જયા કરતા વધારે કેરી ખાઈ જાય. આમ ભાઈ બેન રેસ લગાડે છે કેરી ખાવાની, કે જયા જે છે એ દિવસમાં 3 થી 4 કેરી ખાઈ જાય, તો એનો ભાઈ દીપ જે છે એનાથી એક નંબર આગળ નીકળવાની ટ્રાય કરે કે ભાઈ હું તારથી એક કેરી વધારે ખાઈ જઈશ એમ. બટ ટુડે, પણ આજે, હી હેઝ સ્ટમક એચ, પણ આજે એને સ્ટમક એચ, સ્ટમક એટલે પેટ, એક એટલે દુખાવો, આજે એને પેટમાં દુખે છે. એન્ડ હેઝ ટુ ટેક મેડિસિન, અને એને દવા ખાવી પડે છે. આજે બિચારાને પેટમાં દુખે છે ને દવા ખાવી પડે છે. ધેર મધર સીમાબેન સ્કોલ્ડ્સ બોથ ઓફ ધેમ. એની મમ્મી સીમાબેન જે છે ને એ બંનેને સ્કોલ્ડ્સ એટલે થાય ખીજાય છે. બંનેને ખીજાય છે. તો ખીજાય જ ને, આવી કઈ ખાવાની રમત કરાતી હશે, સીધી વાત છે.
ભાઈ કેરી ખાવ, પસંદ છે, મને પસંદ છે, મારું પ્રિય ફળ છે, પણ ખાવાની રીતે ખવાય. બરોબર, દિવસમાં 3-4 લિમિટ બાર જ કહેવાય ને, 1-2 હોય તો ઠીક છે, અને પાછો એનો ભાઈ પાછો 3-4 થી વધે એમ, બોલો લ્યો, પછી પેટમાં દુખે જ તેને. Then she allows them to eat only 1 or 2 mangoes a day. ત્યારબાદ then એટલે શું થાય, ત્યારબાદ she allows, એની મમ્મી જે છે એને પરવાનગી આપે છે, અલાઉ કરે છે, શેની, તો કે દિવસમાં ખાલી 1 અથવા તો 2 કેરી જ ખાવાની, એનથી વધારે ખાવાની નહીં. બરોબર, અતિ ને ગતિ ન હોય. આપણા ગુજરાતીમાં બહુ જૂની કહાવત છે કે બહુ જાજુ નહીં ખાવાનું, કોઈ પણ કામ બહુ જાજુ તો કરવાનું જ નહીં, રેડી, કંટ્રોલ મારીને માપ મારીને કરવાનું. અહીંયા જે છે જયા દિવસમાં 4-5 કેરી, 3-4 કેરી ખાય છે, એનો ભાઈ એનથી વધારે કેરી ખાવાને ટ્રાય કરે, પછી પેટમાં દુખાવો તો નેચરલ છે ને. તો આવો એક પેરેગ્રાફ આપણને આપ્યો હતો. ચલો જોડકા જોડીએ. તો પેલું છે મેંગો, તો ભાઈ પહેલામાં જવાબ આવશે સી, રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ. બીજું છે જયાસ બ્રધર, એટલે કે જયાનો ભાઈ. તો જયાનો ભાઈ શું છે, તો કે દીપ નામ છે એનું. પછી છે સીમાબેન, તો સીમાબેન કોણ છે, મમ્મી છે જયાના, તો જયાસ મધર, ડી આવશે. ચોથું છે સમર, સમર એટલે ઉનાળો, તો ઉનાળો એટલે થાય મેંગોઝ, કેરીઓ, ઉનાળામાં કેરી મળે. અને સ્ટમક એક એટલે કે પેટમાં દુખાવો, તો પરિણામ આવશે દવા, દવાથી જે છે એ સારું થઈ જશે. આ બાજુ વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કર્યા છે. ઓકે, ચાલો આગળ વધીએ. હું કહે છે સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીંયા જે નીચે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક વાંચો, કોષ્ટક ભણો અને સવાલના જવાબ આપો. તો કોષ્ટક જો આ રીતનું છે. ઓકે, અહીંયા આપણને ફૂડ આપ્યું છે ને અહીંયા ટેસ્ટ આપ્યું છે. ફૂડ એટલે ખોરાક, ખાવાની વસ્તુ અને એનો સ્વાદ. પહેલી વસ્તુ લેમન, લીંબુ. આમ નામ સાંભળીને આમ આંખ બંધ થઈ જાય, આમ ગાલ આમ ભીચાઈ જાય, ખાટો સ્વાદ, સોર. પછી છે ડેટ્સ, ડેટ્સ એટલે થાય ખારેક, તો ખજૂર, સ્વીટ કહેવાય, સુકાઈ ગયેલા ખજૂરને ખારેક કહેવાય ને. બીટર ગ્રાઉન્ડ, બીટર ગ્રાઉન્ડ એટલે કારેલું, કડવું, નામમાં જ બીટર છે. જો બીટર ગ્રાઉન્ડ એટલે બીટર એટલે કડવું થાય, નામ જ કડવું છે. ચીલીઝ એટલે થાય મરચા, અને મરચા કેવા હોય, તીખા એટલે કે સ્પાઇસી. લીંબુ કેવા, ખાટા, સોર. ડેટ્સ એટલે કે ખારેક અથવા તો ખજૂર કેવા, ગળા, સ્વીટ. પછી કારેલા, કડવા, અને સ્પાઇસી છે કોણ, ચીલી એટલે કે મરચા. તો પેલું રાઇટ ધ વેરિયસ સ્ટેટ્સ મેન્શન ઇન ધ ટેબલ, ટેબલમાં દર્શાવેલા, કોષ્ટકમાં દર્શાવેલા અલગ અલગ સ્વાદના નામ, ટેસ્ટના નામ જે છે તમારે દર્શાવવાના છે. તો કયા કયા છે, સોર, સ્વીટ, બીટર અને સ્પાઇસી. ઓકે, પછી છે વિચ ટેસ્ટ ડુ યુ લાઈક ધ મોસ્ટ, કે તમને સૌથી વધારે કયો ટેસ્ટ પસંદ છે, તમને સૌથી વધારે કયો સ્વાદ ગમે છે. તો કયો સ્વાદ ગમતો હોય, સ્વીટ, ગળો સ્વાદ. આઈ લાઈક ધ સ્વીટ ટેસ્ટ ધ મોસ્ટ, મને સૌથી વધારે ગળો સ્વાદ ભાવે. હવે આમાંથી ઘણા એમ છે, સર મને તો સંતરું ભાવે, મને લીંબુ ભાવે, મને તો જે છે સોર ટેસ્ટ એટલે કે ખાટો સ્વાદ વધારે પસંદ છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારા પ્રમાણે જવાબ લખવો હોય તો અહીંયા જે મેં અંડરલાઈન કરી છે ને બસ એમાં સુધારો કરી નાખવાનો. તમારે લખી નાખવાનું આઈ લાઈક ધ સોર ટેસ્ટ ધ મોસ્ટ. સિમ્પલ. મેં જવાબ અહીંયા મારા પ્રમાણે લખ્યા હોય તો તમારે તમારા પ્રમાણે લખવાની છૂટ તો હોય જ ને, તમારા પ્રમાણે લખો. ત્યારબાદ છે વોટ ઇઝ બીટર, કડવું શું છે, નામ જ નથી લેવું. એક તો હાવ ભાવે નહીં, જોવું ગમે નહીં. બીટર ગ્રાઉન્ડ ઇઝ બીટર, કારેલું કડવું હોય, નો લેવાય, નો ખવાય કોઈ દી. ચોથું છે લેમન ઇઝ બ્લેન્ક ઇન ધ ટેસ્ટ, ઇઝ લેમન ખાલી જગ્યા ઇન ધ ટેસ્ટ. તો શું આવશે ખાલી જગ્યામાં, તો લેમન ઇઝ સોર ઇન ધ ટેસ્ટ, કે લીંબુ જે છે સ્વાદમાં ખાટું હોય છે. અને પ્રશ્નાર્થ વાક્યમાં ઇઝ લેમન સોર ઇન ધ ટેસ્ટ, કે શું લીંબુ સ્વાદમાં ખાટું હોય છે. ત્યારબાદ ડેટ્સ આર સ્પાઇસી, ડેટ્સ એટલે થાય ખારેક અથવા ખજૂર, તે સ્પાઇસી હોય, તીખા હોય. કી વાત છે, ખોટી વાત છે, ફોલ્સ. તો જવાબ આવશે શું, ફોલ્સ. ચાલો આગળ છે રાઇટિંગ સેક્શન, રાઇટિંગ પાર્ટ. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ, કે ચિત્ર જુઓ અને ચિત્રના આધારે વાક્ય બનાવો. તો ચાલો આપણે પહેલા તો ચિત્ર જોઈ લઈએ. શેનું ચિત્ર લાગે છે, અરે હોસ્પિટલનું ચિત્ર લાગે છે. ભગવાન ભલું કરે બધાનું, અને કોઈને આવા દિવસો ન બતાવે, આ જગ્યાએ ન જવાય હો ભાઈ. હા બરોબર. તો ભાઈ હોસ્પિટલનું ચિત્ર છે ને આપણને શબ્દો આપ્યા છે, ઓપરેશન થિયેટર, ડોક્ટર, નર્સિસ, નર્સનું બહુવચન નર્સિસ છે, પેશન્ટ્સ એટલે કે દર્દીઓ છે,
ઓક્સિજન સિલિન્ડર છે, વ્હીલચેર છે અને ક્લોક એટલે કે ઘડિયાળ છે. તો એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય બનાવવાના છે. જવાબ મેં તમારા માટે તૈયાર કર્યો છે કે ઇટ ઇઝ અ હોસ્પિટલ. આ એક હોસ્પિટલ છે. There are many patients in the hospital. અરે હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓ છે. There is a doctor and many nurses too. ઘણા ડોક્ટર છે અને ડોક્ટર એક ડોક્ટર છે ને ઘણા બધા નર્સો પણ છે. ઘણી બધી નર્સો પણ છે. A small boy is sitting on a wheelchair. એક નાનો છોકરો જે છે, સ્મોલ બોય, એક નાનો છોકરો જે છે એ વ્હીલચેર ઉપર, ઓલી પેડાવાળી ખુરશી આવે ને એના ઉપર બેઠો છે. A man is walking with an oxygen cylinder. એક પુરુષ જે છે, એક માણસ જે છે ઓક્સિજન સિલિન્ડર લઈને ચાલો જાય છે. Two ward boys are taking a patient on a stretcher. બે વોર્ડ બોય જે છે એ દર્દીને લઈને સ્ટ્રેચર ઉપર ચાલ્યા જાય છે. A nurse is going with a medicine trolley. એક છોકરી જે છે, એક નર્સ જે છે એ મેડિસિન ટ્રોલી એટલે કે દવાની ટ્રોલી હોય જેમાં દવા ભરેલી હોય એ દવાની ટ્રોલી લઈને જાય છે. Some people are sitting on the benches. અમુક લોકો બેન્ચીસમાં બેઠા છે. There are many rooms in the hospital. હોસ્પિટલમાં ઘણા બધા રૂમ દેખાય છે. And there is a operation theater. કે અહીંયા એક ઓપરેશન થિયેટર પણ છે. There is an operation theater. There is a clock on the wall. દિવાલ ઉપર એક ઘડિયાળ પણ દેખાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખું કોષ્ટક આપણે જે છે આખું ચિત્ર પ્રમાણે બધા વાક્યો પૂરા કર્યા. ચાલો આગળ વધીએ. હવે એવું કહે છે સ્ટડી ધ ટેબલ, કે ટેબલ જુઓ, આખું કોષ્ટક જુઓ અને કમ્પ્લીટ ધ ડિટેલ્સ એન્ડ મેક સેન્ટેન્સ. એની માહિતી વાંચો અને એના આધારે વાક્ય બનાવો. કોષ્ટક જોવાનું છે, એની માહિતી જોવાની છે અને એના આધારે વાક્યો બનાવવાના છે. જો અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે. જો અહીંયા પહેલામાં આપ્યું છે રિલેશન અને એનું નામ. મધર છે, ફાધર છે, બ્રધર છે, સિસ્ટર છે. તો અહીંયા નામ છે પરાગ, બરોબર. પરાગ પછી શું છે? માહિરા. તમારું નામ કોણ? વિવેક. પછી મમ્મીનું નામ સ્મિતાબેન ડોક્ટર છે. પછી આમાં સમીરાબેન પાયલટ છે અને આમાં નેહાબેન ટીચર છે. ટૂંકમાં આ માહિતી આ રીતે છે કે ભાઈ પરાગ છે તો પરાગના મમ્મી છે કોણ છે? સ્મિતાબેન, એ ડોક્ટર છે. પરાગના પપ્પા રમેશભાઈ છે, એ મેનેજર છે. પછી પરાગનો ભાઈ દર્શન છે ને પરાગની બેન અમૃતા છે. એવી રીતે માહિરા વિશે માહિતી છે કે માહિરાની મમ્મી જે છે કોણ છે? સમીરાબેન, જે એક પાયલટ છે. માહિરાના પપ્પા જે છે નામ ફિરોઝભાઈ છે, એ એક શિક્ષક છે. પછી માહિરાનો ભાઈના નામ છે રેહાન અને માહિરાના બેનનું નામ છે ઝિયા. એવી રીતે વિવેક, અહીંયા જે છે મારા એક વિદ્યાર્થીનું નામ મેં લખ્યું છે, આમાં તમારે તમારું નામ લખવાનું છે ખરેખર. તો શું કહે છે? નામ વિવેક, મમ્મીનું નામ નેહાબેન, એ ટીચર છે. પપ્પાનું નામ નિખિલભાઈ, એક એન્જિનિયર છે. ભાઈનું નામ વંશ છે અને બેનનું નામ વિધિ છે. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને ઊભી માહિતી આપી છે. પછી વાક્ય બનાવવાના છે. કેવી રીતે? જો આઈ એમ પરાગ, હું પરાગ છું. સ્મિતાબેન ઇઝ માય મધર, સ્મિતાબેન મારા મમ્મી છે. શી ઇઝ અ ડોક્ટર, તે ડોક્ટર છે. માય ફાધર્સ નેમ ઇઝ રમેશભાઈ, મારા પપ્પાનું નામ રમેશભાઈ છે. હી ઇઝ અ મેનેજર, તે મેનેજર છે. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ દર્શન, મારા નાના ભાઈનું નામ દર્શન છે. અને અમૃતા ઇઝ માય સિસ્ટર, અમૃતા મારી બહેનનું નામ છે. સિમ્પલ. તો પરાગનું બનાવી નાખ્યું, તો એવી રીતે આગળ બનાવવાનું છે. તો મેં માહિરાનું બનાવ્યું છે. શું છે? આઈ એમ માહિરા, હું માહિરા છું. માય મધર્સ નેમ ઇઝ સમીરાબેન, મારા મમ્મીનું નામ સમીરાબેન છે. શી ઇઝ અ પાયલટ, તે એક પાયલટ છે. માય ફાધર્સ નેમ ઇઝ ફિરોઝભાઈ, મારા પપ્પાનું નામ ફિરોઝભાઈ છે. અને હી ઇઝ અ ટીચર, તે એક શિક્ષક છે. પૂર્ણ વિરામ આવશે. પછી કહે છે માય એલ્ડર બ્રધર્સ નેમ ઇઝ રેહાન, મારા મોટા ભાઈનું નામ રેહાન છે. અને માય યંગર સિસ્ટર્સ નેમ ઇઝ ઝિયા, મારી નાની બહેનનું નામ શું છે? ઝિયા છે. ઓકે, આ રીતે માહિરાનું લખી નાખ્યું. અને હવે લખવાનું છે આપણે આપણું ખુદનું. મેં અહીંયા વિદ્યાર્થી મિત્રો વિવેક વિશે લખ્યું છે. તમારે કોના વિશે લખવાનું છે? તમારા વિશે. તમારે તમારી માહિતી લખવાની છે. ઓકે, તો હું આપ્યું છે માય નેમ ઇઝ વિવેક, મારું નામ વિવેક છે. માય મધર નેમ ઇઝ નેહાબેન, મારા મમ્મીનું નામ નેહાબેન છે. શી ઇઝ અ ટીચર, તે એક શિક્ષક છે. માય ફાધર્સ નેમ ઇઝ નિખિલભાઈ, મારા પપ્પાનું નામ નિખિલભાઈ છે. હી ઇઝ એન એન્જિનિયર, તે એક ઇજનેર છે. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ વંશ, મારા નાના ભાઈનું નામ વંશ છે.
અને માય એલ્ડર સિસ્ટર્સ નેમ ઇઝ વિધિ, અને મારી મોટી દીદીનું નામ, મારી મોટી બહેનનું નામ વિધિ છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જે છે તમારી રીતે તમારા પ્રમાણે આ કોષ્ટક તૈયાર કરવાનું છે. છેલ્લું વાક્ય. હવે આમાં ઘણાને એક સવાલ થતો હશે, સર મારા પપ્પા કામ કરે છે એકચ્યુઅલી, પણ મારા મમ્મી જે છે બહારનું કામ નથી કરતા, તો મારે આ વાક્ય શું લખવું? આમાં તો તમે લખ્યું છે શી ઇઝ અ પાયલટ, પછી શી ઇઝ અ ડોક્ટર અને શી ઇઝ અ ટીચર. તો એની જગ્યાએ શું લખવાનું? તો એની જગ્યાએ લખવાનું છે હોમ મેકર. શું લખવાનું છે? હોમ મેકર. જો લખી દઉં છું, HOMEMAKER, હોમ મેકર, અથવા તો હાઉસવાઈફ. આવું જે શબ્દ છે તમારે તમારી મમ્મી માટે વાપરી શકો છો. બરોબર? જેની મમ્મી બહારનું કામ નથી કરતા, ઘરની બહારનું કામ નથી કરતા, એના માટે છે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે લેંગ્વેજ ફંક્શન્સ. એમાં આપ્યું છે પેલું સ્ટડી ધ ટેબલ, એટલે નીચે આપેલું કોષ્ટક જે છે આપણે સમજવાનું છે. ચાલો, તો નીચે આપણને કોષ્ટકમાં અહીંયા આપ્યું છે વી. પેલા આવશે વી, બે જણા છે એટલે વી. એક જ છોકરો છે એટલે આવશે યુ. યુ નહીં, આઈ એટલે કે હું. વી એટલે શું થાય? અમે. આઈ એટલે થાય છે હું. પછી આમાં ત્રણ છે, ત્રણ છે એટલે થાય છે ધેય. અને આમાં તે છે વસ્તુ છે એટલે ઈટ. તો જરાક સમજો આ જવાબ આવ્યા કઈ રીતે. પેલા તો જો અહીંયા બે જણાની વાત કરી છે અને બે જણા હાથ જો કરે છે, અહીં બે જણા વિશે વાત કરવાની છે, તો ત્યાં આવશે વી એટલે કે અમે. હવે અહીંયા આ વ્યક્તિ પોતાના એક વિશે વાત કરે છે એટલે ત્યાં આવશે આઈ. પછી અહીંયા ઉભેલો આ છોકરો આ બંને જણાને દર્શાવી રહ્યો છે, તો એ ત્રીજો પુરુષ એક વચન છે, ત્રીજો પુરુષ બહુવચન છે એકચ્યુઅલી, બંને છોકરાઓ છે એટલે, તો ત્યાં આવશે ધેય. અને અહીંયા ઉભેલો આ છોકરો છે એ દડાને દર્શાવી રહ્યો છે, તો દડો જે છે નિર્જીવ વસ્તુ આવે એટલા માટે ત્યાં આવેલું છે ઈટ. ઓકે, પેલામાં વી, પછી સામે આઈ, નીચેનામાં ધેય, અને આમાં છેલ્લામાં ઈટ આવશે. એવી રીતે જો અહીંયા આ છોકરો જે છે આ છોકરાને દર્શાવી રહ્યો છે, તો એના માટે આવશે યુ, કારણ કે એ એક જ છે. પછી આ છોકરો જે છે આ છોકરીને દર્શાવી રહ્યો છે એટલા માટે આવશે શી. પછી અહીંયા જે છે આ ઉભેલી છોકરી આ ભાઈને દર્શાવી રહી છે, તો ભાઈ જે છે હિમાં આવશે. અને અહીંયા ઉભેલો આ છોકરો આ બંનેને દર્શાવી રહ્યો છે એટલા માટે ત્યાં આવશે યુ. શું કહે છે શિક્ષક? ઉપરના કોષ્ટકમાં આપેલા ચિત્રો મુજબ અભિનય સાથે નીચે આપેલા સર્વનામની સમજ આપશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રહ્યા આપણા બધાએ સર્વનામ. ચાલો સમજાવું કઈ રીતે છે. આઈ એટલે હું, તો માય એટલે મારો, મારી, મારું અને મારા. શું આવે? મારો, મારી, મારું, મારા. બરોબર? યુ, યુ એટલે થાય તું અથવા તમે, તો યોર એટલે થાય તમારો, તમારી, તમારું અને તમારા. ઓકે, તો એવી રીતે હી, હી એટલે થાય તે. શું થાય? તે. હી વપરાય છે છોકરા માટે. કોના માટે? છોકરા માટે. જો એક જ છોકરો દર્શાવવાનો હોય ને, એક જ છોકરો, એના માટે હી વપરાય. તો હીઝ છે, તો હીઝ નું શું થઈ જાય? તેનો, તેની, તેનું અને તેના. આવો મતલબ થાય છે. બરોબર? તો એવી રીતે શી છે, તો શી વપરાય છે છોકરી માટે. કોના માટે? છોકરી માટે. એનું થઈ જાય છે હર. તેમાં સેમ વસ્તુ રહેશે, તેનો, તેની, તેનું, તેના. પહેલાના સમયમાં તેણીનો, તેણી નામનો શબ્દ જે છે વપરાતો હતો છોકરી માટે, પણ હવે એવું વપરાતું નથી. હવે છોકરો અને છોકરી બધા માટે સરખું જ વપરાય છે. ઈટ જે છે એ ઈટ વપરાય છે વસ્તુ અથવા તો પ્રાણી માટે. કોના કોના માટે? વસ્તુ અથવા તો પ્રાણી. નાન્યતર જાતિ માટે. બરોબર છે? છોકરામાં કે છોકરીમાં ન આવતા હોય, વસ્તુ કે પ્રાણીમાં આવતા હોય, એના માટે ઈટ વપરાય છે. અને ઈટ્સ નો મતલબ પણ ઈટ થઈ જાય છે, તેનો, તેની, તેનું અને તેના. ઓકે, પછી છે વી. વી એટલે શું થાય? તો વી એટલે થાય અમે. શું થાય? અમે. તો એના માટે શબ્દ છે અવર, તો અવર માટે થાય છે અમારો, અમારી, અમારું અને અમારા. બરોબર? ત્યારબાદ છે યુ.
તો આપણને સર આમાં એક વચનમાં યુ હતો, તો આ બહુવચનમાં આવું યુ છે. સામે ઉભેલા વ્યક્તિ બહુવચનમાં હોય તો ત્યાં યુ આવે છે. યુ એટલે થાય છે તમે. શું થઈ જાય છે? તમે. તો યોર નો મતલબ પણ ઈ જ રહેશે. તમારો, તમારી, તમારું, તમારા. અને છેલ્લું છે ધેય. ધેય એટલે થાય તેઓ. શું થાય? તેઓ. તો એના માટે શબ્દ છે તેઓનો, ત્યારબાદ તેઓની, ત્યારબાદ તેઓનું, અને છેલ્લે તેઓના. આ રીતે વિદ્યાર્થી મિત્રો આખે આખું કોષ્ટક જે છે આ રીતે તૈયાર થાય છે. ચાલો આગળ વધીએ. હું કહે છે મેક ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ given in the brackets. વાક્ય બનાવવાના છે કૌંસમાં આપેલા શબ્દોને ધ્યાનમાં રાખીને. કૌંસમાં આપણને હી, શી, ધે, ઈટ અને આઈ જેવા શબ્દો આપેલા છે. એટલે કે કર્તા વિભક્તિ, કર્તા નામના શબ્દો આપેલા છે. ચાલો જોઈએ. એક્ઝામ્પલ છે આઈ એમ રાજેશ. એનું શું થઈ ગયું? આઈ એમ અ ટીચર. હું રાજેશ છું, હું શિક્ષક છું. તો એવી રીતે મહેશ એન્ડ મિલન આર ફ્રેન્ડ્સ. બે નામ છે, મહેશ અને મિલન મિત્રો છે. તો બે નામ માટે આવે ધે આર ફ્રેન્ડ્સ. તેઓ મિત્ર છે. પછી છે હેતલ ઇઝ અ પાયલોટ. હેતલ, તો હેતલ છોકરીનું નામ છે ને, તો છોકરી માટે શબ્દ વપરાશે શી. શી ઇઝ અ પાયલોટ. ત્યારબાદ અ મંકી ઇઝ ઓન ધ ટ્રી. અ મંકી એક વાંદરો વસ્તુ અથવા પ્રાણીમાં આવે, અને પ્રાણીમાં આવે એટલે ઈટ આવે. ઇટ ઇઝ ઓન ધ ટ્રી. ત્યારબાદ ઝરીન એન્ડ ઝીલ આર ક્લાસમેટ. કે ઝરીન અને જીલ જે છે એ ક્લાસમેટ છે, સાથે ભણવા વાળા વિદ્યાર્થીનીઓ છે. કેટલા નામ આવ્યા? બે. બે નામ હોય, બહુવચનમાં નામ હોય, એક જ વસ્તુ આવશે ધે આર ક્લાસમેટ્સ. ત્યારબાદ અમર ઇઝ એન એન્જિનિયર. અમર એક એન્જિનિયર છે. અમર છોકરાનું નામ છે, તો અમરની જગ્યાએ આવી જશે હી ઇઝ એન એન્જિનિયર. અને ત્યારબાદ છે છેલ્લું અમી. અમી ઇઝ અ સ્ટુડન્ટ. અમી એટલે વિદ્યાર્થીની, છોકરીનું નામ છે, તો અમીની જગ્યાએ આવી જશે શી ઇઝ અ સ્ટુડન્ટ. ઓકે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આખું કોષ્ટક તૈયાર છે. આપણે નામના બદલે, કોના બદલે? નામના બદલે સર્વનામનો ઉપયોગ કર્યો છે. ચાલો આગળ વધીએ. મેક અ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ. નીચેના શબ્દો દ્વારા વાક્ય બનાવવાના છે. કયા કયા શબ્દો? હર, ઇટ્સ, માય, હિઝ અને ધેર. તો ચાલો બનાવીએ. આઈ એમ માયા. હું માયા છું, તો ધીસ ઇઝ માય બુક. આ મારી પુસ્તક છે, આ મારું ચોપડું છે. તો ધીસ ઇઝ મોહિત્સ બેગ. આ મોહિતનું બેગ છે. મોહિત છે, છોકરો છે, તો છોકરા માટે શબ્દ આવશે હિઝ. કયો શબ્દ આવશે? હિઝ. ધીસ ઇઝ હિઝ બેગ. ત્યારબાદ ધીસ ઇઝ પૂજાઝ પેન્સિલ. પૂજાઝ પેન્સિલ. પૂજા એટલે છોકરી, તો છોકરી માટે શબ્દ આવશે હર. ધીસ ઇઝ હર પેન્સિલ. ત્યારબાદ ધેટ ઇઝ અ મંકીઝ ટેલ. વાંદરાની પૂંછડી. વાંદરું એક પ્રાણીમાં આવે, તો પ્રાણી માટે ઈટ, તો ઈટનું થઈ જાય છે અહીંયા ઇટ્સ. ધેટ ઇઝ ઇટ્સ ટેલ. પછી છે ઇટ ઇઝ કવિતા એન્ડ કોમલ્સ હાઉસ. આ કવિતા અને કોમલનું ઘર છે. કવિતા અને કોમલનું, બરોબર, બે નામ આપ્યા છે અને બે જણાનું ઘર છે, તો આવશે ધેર. ઇટ ઇઝ ધેર હાઉસ. ત્યારબાદ ઇટ ઇઝ નીતુસ લેપટોપ. આ નીતુનું લેપટોપ છે. નીતુનું. નીતુ છોકરી છે, છોકરી માટે શબ્દ હર. ઇટ ઇઝ હર લેપટોપ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બધા કોષ્ટક તૈયાર છે, જે આપણે આ શબ્દો દ્વારા પૂર્ણ કર્યા. ચલો શિક્ષક નીચે આપેલા કોષ્ટકની સમજ આપશે. ચલો નીચે કોષ્ટક આપ્યું છે. પેલું છે આઈ, મી, માય, માય સેલ્ફ. હવે વિદ્યાર્થી મિત્રો આખું કોષ્ટક તમારી સામે પહેલા લઈ આવું, આખું સમક્ષ લઈ આવું, પછી તમને હું સરળતાથી સમજૂતી આપી શકીશ. ચાલો હવે શું છે એ પહેલા સમજો. આ કોષ્ટકમાં પહેલી લાઈન ઈ છે કર્તા વિભક્તિ, બીજી લાઈન ઈ છે કર્મ વિભક્તિ, ત્રીજી લાઈન ઈ છે સંબંધક વિભક્તિ, અને ચોથી લાઈન એને કહેવાય છે ભારવાચક. શું કહેવાય છે? ભારવાચક. જો લખું છું, પહેલી લાઈન કર્તા, બીજી લાઈન કર્મ, ત્રીજી લાઈન સંબંધક, અને ચોથી લાઈન છે ભારવાચક. અને આ કોષ્ટક જો તમને અત્યારથી યાદ રહી જાય ને, સોના ઉપર સુગંધ મળશે. કારણ કે 12મા ધોરણ સુધી, હજી સર 5મું જ ભણવી છે હો, હા મને ખ્યાલ છે, પણ તોય
આ કોષ્ટક તમને ધોરણ 12 સુધી અત્યંત કામમાં આવવાનું છે. જો મિનિંગ સમજાવું, તમને ગુજરાતી ભાષાંતર કરતો જાવ ને એટલે તમને સરળતાથી સમજાતું જશે. આઈ એટલે હું, મી એટલે મને, માય એટલે મારો, મારી, મારું, મારા, અને માય સેલ્ફ એટલે મારી જાતે. ગુજરાતીમાં તમે જે શબ્દ વાપરો ને, મને કીધું તો મને એટલે મી આવે, આ મારું છે, મારું એટલે માય આવે, હું શિક્ષક છું, હું શબ્દ એટલે આય આવે. એવી રીતે યુ, યુ એટલે તું, બીજો યુ એટલે તને, યોર એટલે તારો, તારી, તારું, તારા, અને યોર સેલ્ફ એટલે તારી જાતે. એવી રીતે હી એટલે તે, હિમ એટલે તેને, હિઝ એટલે તેનો, તેની, તેનું, તેના, અને હિમસેલ્ફ એટલે તેની જાતે, તેની રીતે. તો એવી રીતે શીમાં પણ શી એટલે થાય તે, હર એટલે તેને, બીજો હર એટલે તેનો, તેની, તેનું, તેના, અને હર સેલ્ફ એટલે તેની રીતે. એની જેમ ઈટમાં પણ તે, તેને, તેનો, તેની, તેનું, તેના, અને તેની રીતે. હવે આ એક વચન હતા, અહીંયા સુધીના હતા. એ કયા વચન હતા? એક વચન હતા. હવે બહુવચનમાં આવો તો વી એટલે થાય અમે, અસ એટલે થાય અમને, અવર એટલે અમારો, અમારી, અમારું, અમારા, અને અવર સેલ્ફ એટલે કે અમારી રીતે, અમારી જાતે. તો યુ એટલે બહુવચન તમે, યુ એટલે કર્મ વિભક્તિ તમને, યોર એટલે તમારો, તમારી, તમારું, તમારા, અને યોર સેલ્ફ એટલે કે તમારી રીતે, તમારી જાતે. ધ્યેય એટલે તેઓ, ધ્યેય એટલે તેમને, ધેર એટલે તેઓને, તેઓનો, તેઓની, તેઓનું, તેઓના, અને ધેમસેલ્ફ એટલે કે તેઓની રીતે, તેઓની જાતે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખું કોષ્ટક તૈયાર છે. ચાલો આગળ વધીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે, અને કાઉન્સમાં શબ્દો આપ્યા છે યુ, હિમ, ધેમ, મી, હર, અસ, ઇટ. આ છે કર્મ વિભક્તિના શબ્દો. કઈ વિભક્તિના શબ્દો? કર્મના શબ્દો. તો પહેલું કેન યુ હેલ્પ મી, તો આવી રીતે એક્ઝામ્પલ આપ્યું છે. તો પછી છે they took their cat with ખાલી જગ્યા, તેઓએ તેની બિલાડી લીધી. કેવી રીતે? them, પોતાની સાથે. તેઓએ તેમની સાથે, તેમની સાથે, તેમની શબ્દ થઈ ગયો ને, તેમની સાથે એની બિલાડી લીધી. પછી this fruit is very juicy, આ ફળ ખૂબ જ રસથી ભરેલું છે. વાક્યમાં ફળની વાત કરી છે. ફળ જે છે વસ્તુ અથવા પ્રાણીમાં આવે. ક્યાં વપરાશે? ઈટ આવશે. I like it very much. જોયું? ત્યારબાદ we are going to the park, આપણે પાર્કમાં જઈ રહ્યા છે. can you join, અમે પાર્કમાં જઈ રહ્યા છીએ. શું તું અમારી સાથે આવીશ? અમારી સાથે, અમારી સાથે એટલે આવશે us. પછી છે she helped the people during the rain, તેણીએ લોકોની મદદ કરી. everyone praised, બધાએ તેના વખાણ કર્યા ને, તેના, તો તેના એટલે આવશે her. she નું her થઈ ગયું. જો અહીંયા એમ જ છે, they નું them થઈ ગયું છે. પછી this fruit એટલે આ ફળ, તો ફળ માટે eat વપરાય. we નું us થઈ ગયું, she નું her થઈ ગયું. જો અહીંયા પણ can you help me, કે શું તમે મારી મદદ કરશો, એવી રીતે. his face is very familiar, his face, છોકરાની વાત કરી છે કે નહીં, કે તેનો ચહેરો જે છે ખૂબ જ જાણીતો છે, ઓળખાય એવો છે. I don't remember where I have seen, મને નથી યાદ મેં એને ક્યાં, એને ક્યાં એટલે him, મેં એને ક્યાંક જોયો છે. છઠ્ઠું છે I have seen you somewhere, બરોબર, મેં તમને ક્યાંક જોયેલા છે. Do you know me, do I know you, કે શું હું તમને ઓળખું છું. I have seen you, મેં તમને ક્યાંક જોયા છે. you છે તો you નું કર્મ શું થઈ જશે? you. ઓકે, ચાલો આગળ વધીએ. શું કહે છે? ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં પેલા શબ્દો વડે જે છે ખાલી જગ્યા પૂરવાની છે, અને કાઉન્સના શબ્દો છે yourselves, himself, themselves, myself, itself, herself, ourselves અને yourself. ભારવાચક શબ્દો છે. કયા શબ્દો છે? ભારવાચક શબ્દો. એના દ્વારા ભાર આપી આપીને જે છે આપણે આ શબ્દોને ઓળખવાના છે, ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો પૂરીએ. એક્ઝામ્પલ છે I can do it myself, હું મારી જાતે કરી નાખીશ, હું મારી જાતે કરી શકું છું. બીજું we can protect, આપણે બચાવી શકીએ. કોને બચાવી શકીએ? આપણને ના આપણને,
અવર સેલ્ફ. ત્યારબાદ ધ કોમ્પ્યુટર કીપ્સ ટર્નિંગ. ધ કોમ્પ્યુટર વસ્તુ છે કે કોમ્પ્યુટર જે છે કીપ્સ ટર્નિંગ બ્લેન્ક પછી ઓફ ઇટ સેલ્ફ. શું આવશે? ઇટ સેલ્ફ. કોમ્પ્યુટર એની રીતે બંધ થઈ જાય છે, જાતે જાતે બંધ થઈ જાય છે. શી ડઝ નોટ નીડ એની હેલ્પ. તેને કોઈની જરૂર નથી. શી કેન ડુ ઇટ ખાલી જગ્યા તો હર સેલ્ફ આવશે. તેની જાતે પોતાની રીતે કરી શકે એમ છે. ધેય ખાલી જગ્યા તો ધેય સાથે શું આવવાનું છે? themselves. ધેય ખાલી જગ્યા કુકડ ધ ફૂડ લાસ્ટ સન્ડે. તેઓએ પોતાનું જમવાનું ગયા રવિવારે જાતે બનાવ્યું હતું, પોતાની જાતે બનાવ્યું હતું. themselves આવશે. ત્યારબાદ છે both of you should do it yourselves. તમારે બંને એ બધું કામ જાતે કરવાનું છે, તમારી રીતે કરવાનું છે. અને he was not careful, he hurt ખાલી જગ્યા. તેણે ધ્યાન નહોતું રાખ્યું તો તેને વાગ્યું ને. himself. he પછી આવશે himself. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા we સાથે our selves, the computer એટલે વસ્તુ થઈ ગઈ તો itself, she સાથે herself, they સાથે themselves, you સાથે yourself, he સાથે himself. એવી રીતે પછી છેલ્લું જોવો તો you are અજય. તું અજય છો તો you આવ્યું. you are અજય, તું અજય છો. you should do this work. તારે આ કામ કરવું જોઈએ તારી રીતે. તારી રીતે એટલે આવશે yourself. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખું કોષ્ટક જે આપણે હમણાં જોયું હતું કે નહીં, બસ એના આધારે જ આ બધી ખાલી જગ્યાઓ આપણને પૂછાયેલી છે. ચાલો આગળ વધીએ. read the following sentences. નીચેના વાક્યો વાંચો અને make other sentences using the words given in the brackets. કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને બીજા વાક્યો બનાવો. જો he, his, him, himself, she, her, herself, you, yourself, yourselves, it, its, itself, they, their, them, themselves. આ ખાલી જગ્યાઓ છે કેવી આ વાક્યો બનાવવાના છે કેવા બધા મિક્સમાં. જોવો તો હાલો એક્ઝામ્પલ જોવો તો I am દીપક. હું દીપક છું. This is my house. આ મારું ઘર છે. My grandmother loves me a lot. મારા દાદી મને પ્રેમ કરે છે. અને I can make juice myself. હું મારી રીતે જ્યુસ બનાવી શકું છું. I, my, me, myself આવી રીતે ટૂંકમાં બધાય શબ્દોનો ઉપયોગ કરી નાખ્યો ને. તો એવી રીતે ચાલો તો બીજું એક્ઝામ્પલ જોવો. We are cousins. અમે કાકા બાપાના ભાઈઓ છીએ. This is our school. આ અમારી સ્કૂલ છે. મુકેશભાઈ teaches us English. મુકેશભાઈ અમને અંગ્રેજી ભણાવે છે. અને we can cook food ourselves. અમે અમારી રીતે જમવાનું બનાવી શકીએ છીએ. અમે જાતે જમવાનું બનાવી શકીએ છીએ. જો એવું લખ્યું છે. તો એવી રીતે આ બધાય શબ્દોનો ઉપયોગ કરવાનો છે. જેટલી જોડીઓ પાડી છે ને એટલી બધી જોડી વાપરવાની છે. તો ચાલો વાપરીએ. He is જય. તે જય છે. That is his shop. પેલી તેની દુકાન છે. I meet him every day. હું એને દરરોજ મળું છું. અને he himself looks after the shop. તે જાતે દુકાનનું ધ્યાન રાખે છે. એવી રીતે બીજું છે she is નીતા. પેલી નીતા છે. This is her book. આ એની ચોપડી છે. I will give her my book. હું તેને મારી ચોપડી આપીશ. અને she herself writes poem. તે એની રીતે તે જાતે પોયમ લખે છે, કવિતાઓ લખે છે. એન જેમ આપ્યું છે you are a student. તું એક વિદ્યાર્થી છો. This is your school. આ તારી સ્કૂલ છે. I will take you there today. હું તને આજે ત્યાં લઈ જઈશ. તને એટલે you થાય. અને you can then go there by yourself. તું તારી રીતે ત્યાં જઈ શકે છો. એવી રીતે પાછું you બહુવચનમાં આપ્યું છે. you are farmers કે તમે ખેડૂતો છો. those are your fields. આ તમારા ખેતરો છે. those એટલે પેલા તમારા ખેતરો છે. I can help you. હું તમારી મદદ કરી શકું છું. અને will you help me? will you help yourself? કે શું તમે તમારી મદદ કરશો એવું પૂછે છે. ઓકે, બધાય શબ્દો જો યુ પછી યુ કર્મનો, અહીંયા યોર એટલે સંબંધકનો, અહીંયા યુ કર્તાનો છે ને અહીંયા જે છે યોર સેલ્ફ જે છે એ ભારવાચક છે. પછી ઇટ ઇઝ એન એલિફન્ટ. તે એક હાથી છે. ધીસ ઇઝ ઇટ્સ ટેલ. આ તેની પૂંછડી છે. યુ કેન ફીડ ઇટ. તમે તેને એટલે કોને? હાથીને. તમે તેને જમાડી શકો છો. ઇટ કેન ઈટ બાય ઇટ સેલ્ફ. તે પોતાની રીતે ખાઈ શકે છે, પોતાની જાતે ખાઈ શકે છે. ઓકે, પછી છે ધે આર ટીચર્સ. તેઓ શિક્ષકો છે.
ધીસ ઇઝ ધેર સ્કૂલ, આ તેમની શાળા છે. યુ કેન મીટ ધેમ, તમે તેમને મળી શકો છો. અને ધે પ્રિપેર ધ લેસન ધેમસેલ્વ્સ, તેઓ પોતાના લેસન્સ, તેઓ પોતાના પાઠ તેમની રીતે બનાવે છે, તેમની જાતે બનાવે છે. ચાલો હવે આગળ વધવાનું છે આપણે વોકેબ્યુલરી તરફ. હું કહે છે રાઇટ વર્ડ્સ ફ્રોમ ધ થિંગ્સ ઇન્ક્લુડેડ ઇન ધ ફર્સ્ટ એડ બોક્સ. તમારે જે શું કરવાનું છે કે વસ્તુઓની નીચે ચિત્ર આપ્યા છે વસ્તુના, એ વસ્તુઓના નીચેનું નામ લખવાનું છે જે ક્યાં હોય, ફર્સ્ટ એડ કિટમાં હોય. જો નામ એક્ઝામ્પલ છે સીઝર્સ છે, બેગેજ રોલ છે, એન્ટીસેપ્ટિક છે, ઓલિમેન્ટ છે, કોટન છે, બેન્ડ એડ છે. તેમાં સૌથી પહેલું છે આ શું, તો આ છે ઓલિમેન્ટ. આમાં જ જો આમાં જ નામ લખેલું છે. ત્યારબાદ આ શું છે તો કે એન્ટીસેપ્ટિક, જો આમાં પણ આમાં એની અંદર જ નામ લખ્યું છે. પછી શું છે આ, તો આપણને ખબર સર કાતર છે, તો પણ કાતર ઇંગ્લિશમાં કહેવાશે સીઝર્સ. પછી આમાં જો લખ્યું જ છે ચોખ્ખા શબ્દમાં કોટન, કોટન છે આ રૂ છે. પછી છે આ શું, આખી પેટી સર, ફર્સ્ટ એડ. ત્યારબાદ આ, તો કે આ છે બેગેજ રોલ, બેન્ડેજ રોલ, બરોબર, બેન્ડેજ પટ્ટી આવે ને એનો આખો રોલ છે. અને છેલ્લામાં શું છે, તો છેલ્લામાં છે ઈ બેન્ડેડ. ઓકે, ચલો હું કહે છે રીડ ધ કીઝ એન્ડ સોલ્વ ધ પઝલ, કે નીચેની ચાવીઓ વાંચો અને પઝલ સોલ્વ કરો. આ છે પઝલ આપણને આપી છે, એ પઝલ તમારે સોલ્વ કરવાની છે આખી. આ ને ચાવીઓ જો આપણને આપી છે, પેલા તો એક્રોસ એટલે કે આડી ચાવી. A group of 3 is called, 3 જણાના ગ્રુપને શું કહેવાય? 4 નંબરમાં TRIO, ટ્રાયો. આ 4 નંબર એટલે શું થાય ખબર? 4 અક્ષરોનો સ્પેલિંગ ગોતવાનો, તો એને કહેવાય ટ્રાયો. યાદ છે કઈ? હમણાં જોયું સર, ભાગ 1 માં આપણે પાઠ ભણ્યા હતા. પછી બીજું, a living thing such as an animal, એક એવી જીવતી જાગતી વસ્તુ, બરોબર, લિવિંગ થિંગ, પ્રાણી જેવી. a bird or insect, એક પ્રાણીની જેમ, એક પક્ષીની જેમ, અથવા તો એક જીવડાની જેમ. તો શું હશે? વિચાર, સોચો. તો જવાબ છે ક્રિએચર. ક્રિએચર એટલે થાય જંતુ. શું થાય? જંતુ. પછી ત્રીજું, ફાયર અરાઉન્ડ વિચ યુ કેન સિંગ ઓર ડાન્સ ડ્યુરિંગ અ પિકનિક એટ નાઇટ. હે એટલું બધું ધીમે, એટલું બધું નહીં, બધું ધીમે ધીમે કરાવો. ચાલો, તો ફાયર, ફાયર એટલે અગ્નિ. અરાઉન્ડ વિચ, કે જેની ફરતે, અગ્નિ કે જેની ફરતે, યુ કેન સિંગ ઓર ડાન્સ, કે જ્યાં તમે ગાઈ શકો કે ડાન્સ કરી શકો. ડ્યુરિંગ પિકનિક એટ નાઇટ, કે પિકનિક હોય ને રાત્રે તમે ડાન્સ કરવો હોય તો એ કરી શકો. એ જેને શું કહેવાય? અને પાછું 7 અક્ષર, એને કહેવાય શું? તો શું કહેવાશે? 7 અક્ષર એટલે આમાં લખવું પડશે ને, કહેવાશે ને બોન ફાયર છે. ચલો, એવી રીતે હવે ઊભી ચાવી. હવે જો આડું આડું તો લખાઈ જાય, હવે ઊભું લખવામાં તકલીફ થાય, કારણ કે વચ્ચે અમુક શબ્દો વચ્ચે આવી ગયા હોય ને. તો પેલું છે અ ક્રિએચર ફ્રોમ અનધર પ્લેનેટ ઇઝ કોલ્ડ, એક એવું પ્રાણી જે બીજા ગ્રહમાંથી હોય, 5 અક્ષરનું. એલિયન, શું કહેવાશે એને? એલિયન. તો અહીંયા આપણે લખીશું એલિયન. ત્યારબાદ યોર અંકલ્સ સન ડોટર ઇઝ યોર, તમારા કાકાનો છોકરો અથવા કાકાની છોકરી તમારા માટે શું છે? કઝિન. તો કઝિન માટે શબ્દ જો અહીંયા છે, અહીંયા લખાઈ ગયો. ચાલો, વી હેવ ટુ પે અ ખાલી જગ્યા વેન વી બાય સમથિંગ, આપણે આપવું પડે, પે ચૂકવવું પડે જ્યારે આપણે કાંઈક ખરીદીએ. 4 અક્ષર અને બી ઉપરથી શરૂ થાય છે. શું કહેવાય? બિલ ચૂકવવું પડે, BILL, બિલ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આખું કોષ્ટક, આ રીતે આખો જવાબ તમારી માટે તૈયાર છે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે છે એક્ટિવિટી, પ્રવૃત્તિ. ડ્રામાટાઇઝ ધ સ્ટોરી એઝ યોર ટીચર સેઝ, કે જેવા તમારા શિક્ષક તમને કહે એવી રીતે આ વાર્તાને ડ્રામેટાઇઝ કરો, એટલે કે ક્લાસમાં વર્ણવો. આ છે તમારી ક્લાસ એક્ટિવિટી. વિદ્યાર્થી મિત્રો, તમારા વર્ગમાં તમારા વિદ્યાર્થી મિત્રો સાથે, તમારા વર્ગ શિક્ષક સાથે કરવાની પ્રવૃત્તિ છે. ચલો શીખવાડું કઈ રીતે કરવાનું છે. શિક્ષક વિદ્યાર્થીઓને આ ટ્રીપ વિથ ટ્રાયોની વાર્તાના અંશોનું નાટ્યકરણ કરાવશે. એટલે કે જેમાં એક વ્યક્તિ, ભાઈ 3 જણા હતા તો 3 કેરેક્ટર બનાવશું, પછી કોઈ ટુર ગાઈડ બનાવશું, કોઈ જે છે એના મેનેજર બનાવશું, બધું બનાવશું. નીચે મુજબના ડાયલોગ્સનો ઉપયોગ કરી શકશે. અહીંયા જે ડાયલોગ આપ્યા છે તેનો આપણે વર્ણન કરી શકશું, ઉપયોગ કરી શકશું. ત્યારબાદ ફર્સ્ટ એડ બોક્સના ઉપયોગની સમજ પણ આપવાની છે અને મોક ડ્રીલ કરાવવાની છે. ઓકે,
જો એક્ઝામ્પલ છે હેતલ. હેતલ શું કહે છે? મયંક, there is a strange sound, let's go and check. કે મયંક, કંઈક વિચિત્ર અવાજ આવે છે, ચાલો ત્યાં જઈએ. તો મયંક પછી કહેશે there isn't any sound, કે ત્યાં તો કોઈ અવાજ નથી આવતો. ત્યારબાદ મિહિર કહેશે it is a forest, આ જંગલ છે, there must be an animal, ત્યાં તો પ્રાણી હશે. તો હેતલ કહેશે let's go and check, ચાલો જઈએ ને ચેક કરીએ. અને મયંક અને મિહિર સાથે બોલશે ઓકે દીદી લેટ્સ ગો, ઓકે દીદી ચાલો જઈએ. આ બધું ક્યાંથી લીધું જોવો તો? આ બધું લીધું છે આપણી સ્ટોરીમાંથી, પાઠમાંથી. પણ પાઠમાં આ પ્રમાણે આપ્યું નહોતું, આ બનાવ્યું છે. આને સ્ક્રિપ્ટ તૈયાર કરી કહેવાય. સ્ક્રિપ્ટ આપણે તૈયાર કરવાની, અને તૈયાર કર્યા પછી એવું નાટક જે છે આજે આપણે ભણ્યા ને, એ નાટક જે છે આપણે ક્લાસમાં રજૂ કરવાનું છે. બરોબર? જો પછી મિહિર શું કહે છે? ઓહ ઇટ્સ એન એલિયન, અરે આ તો એક એલિયન છે. અને મયંક અને હેતલ કહેશે ડોન્ટ શાઉટ, બૂમો નો પાડ, ઇટ ઇઝ અ ક્વાઇટ સ્મોલ એન્ડ ક્યુટ, એ ખૂબ જ નાનું અને સુંદર છે. ઓકે, તો આ રીતે જેમ કે ભાઈ અડધી સ્ક્રિપ્ટ છે, એવી રીતે પહેલા આપણે આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવાની, 3 કેરેક્ટર આપવાના, બરોબર, બધી વસ્તુઓ તૈયાર રાખવાની. ઓકે, હવે છે સ્પીકિંગ, એટલે કે બોલતા શીખવાનું છે. રીડ ધ ડાયલોગ્સ, ચાલો ડાયલોગ વાંચો અને મેક અ પેર્સ એન્ડ ઇનેક્ટિંગ, જોડી બનાવીને જે છે એને અભિનય કરવાનો છે, એને રોલ પ્લે કરવાનું છે. તો પેલું છે ડોક્ટર. ડોક્ટર કહે છે ચિંટુને, શું કહે છે કે વોટ હેપન ટુ યુ ચિંટુ, ચિંટુ તને શું થયું? તો ચિંટુ કહે છે નથિંગ, નથિંગ ડોક્ટર અંકલ, કે ડોક્ટર અંકલ કાંઈ નથી થયું. જસ્ટ માય સ્ટમક ઇઝ એચિંગ, બસ મારા પેટમાં થોડોક દુખાવો છે. તો ડોક્ટર કહે છે ઓ વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ, ઈટ એટલે ખાવું, લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે, તે ગઈકાલે શું ખાધું તું રાત્રે? તો ચિંટુ કહે છે ઓનલી 2 બર્ગર્સ, ખાલી 2 બર્ગર અને 1 સ્મોલ પિઝા, એક નાનો એવો પિઝા, બસ એટલું જ ખાધું તું. એટલું જ કહેવાય? 2 જણાનું ખાઈ ગયું. તો ડોક્ટર કહે છે ધેન યોર સ્ટમક એક ઇઝ નોટ નેચરલ, આ પછી તો પેટનો દુખાવો કુદરતી કહેવાય ને, એટલું બધું ખાધા પછી. તો ચિંટુ કહે છે વોટ ટુ ડુ નાવ, હવે શું કરવું એમ. નાવ એટલે હવે, વોટ એટલે શું, હવે શું કરવું? ડોક્ટર કહે છે ટેક ધીસ પિલ્સ, આ દવાઓ લઈ લે, એન્ડ ડોન્ટ ટેક એનીથિંગ ટીલ નાઇટ, અને સાંજ સુધી, રાત સુધી કાંઈ ખાતો નહીં. આ દવા ખાઈ લે ને સાંજ સુધી કાંઈ ખાતો નહીં. તો ચિંટુ કહે છે ઓકે બટ કેન આઈ ડ્રિંક મિલ્ક, કે શું દૂધ પી શકું? તો ડોક્ટર કહે છે નો, નો મિલ્ક એટ ઓલ, નહીં દૂધ તો બિલકુલ નહીં. યુ કેન ડ્રિંક જસ્ટ વોટર, તું ખાલી પાણી પી શકે છો. તો ચિંટુ કહે છે ઓકે ડોક્ટર અંકલ આઈ વિલ ડુ એઝ યુ સેડ, ઓકે ડોક્ટર અંકલ તમે જે કીધું એ હું કરીશ. ચલો પછી હું કહે છે ઇમેજિન ધેટ યુ હેવ ગોટ ધ મેજિક બોક્સ ફ્રોમ એન એલિયન, વોટ વિલ યુ ડુ વિથ ધેટ બોક્સ, સ્પીક અબાઉટ ઇટ. હવે આ છે ઓરલ વર્ક, એટલે કે મૌખિક કામ, કે આ તમારે છે ને જાતે અમને જણાવવાનું છે, જાતે તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે તમે શું કરશો. સવાલ સમજાવું ફરી વાર? ચાલો સમજાવું છું. ઇમેજિન એટલે કે ધારી લ્યો, ઇમેજિન ધેટ ધારી લ્યો કે યુ હેવ ગોટ ધ મેજિક બોક્સ, તમને મેજિક બોક્સ મળે છે. આપણે પાઠ ભણાતા, પાઠમાં ખબર છે 3 જણા હતા અને 3 જણાએ મદદ કરી એટલે એને એક મેજિક બોક્સ આપ્યું. તો ધારી લો કે તમને એ મેજિક બોક્સ આપવામાં આવે છે, કોના દ્વારા? ફ્રોમ એન એલિયન, એલિયન દ્વારા. એનો એ એલિયન હવે તમને એક બોક્સ આપે છે, અને શું કહે છે વોટ વિલ યુ ડુ વિથ ધેટ બોક્સ, તમે બોક્સ સાથે શું કરશો? વિચાર, અને વિચારીને એના વિશે બોલો, અમને જણાવો. બરોબર? આ છે તમારું ઓરલ વર્ક, જે તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવું પડશે. તો ઘણાનો સવાલ થાય સર અંગ્રેજીમાં જણાવવામાં તકલીફ થાય. બાળકો કાંઈ વાંધો નહીં, ગુજરાતીમાં જણાવો. અને જેને અંગ્રેજીમાં જણાવતા આવડે છે એ તો ફરજિયાત અંગ્રેજીમાં જણાવજો. હા, આપણું ફરજિયાત કામ એ છે, તમારે મને જણાવવાનું છે કે ભાઈ તમને જો આ મેજિક બોક્સ મળી જાય તો તમે એનું શું કરો? બરોબર? કઈ ઈચ્છા માંગો, એનું તમે કરો શું, એ તમારે મને જે છે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવાનું છે. ઓકે, હવે છે ડુ ઇટ યોરસેલ્ફ, જાતે કરો. રાઇટ 5 to 7 સેન્ટેન્સીસ અબાઉટ યોર સ્કૂલ્સ ફર્સ્ટ એડ બોક્સ, તમારા સ્કૂલના ફર્સ્ટ એડ બોક્સ વિશે 5 થી 7 વાક્ય લખવાના છે. તો મેં તમારી માટે 5 થી 7 વાક્ય તૈયાર કર્યા છે. હું કહે છે there is a first aid box in our school, અમારી સ્કૂલમાં ફર્સ્ટ એડ બોક્સ છે. it is kept in the office, તેને ઓફિસમાં રાખવામાં આવે છે. we often use it when we fall down or hurt,
અમને જ્યારે વાગી જાય, અમે જ્યારે પડી જઈએ ત્યારે અમે જે છે એનો યુઝ કરીએ છીએ અને વાપરીએ છીએ ourselves in સ્કૂલમાં. The first aid box has cotton to clean wounds. એમાં કોટન છે, રૂ છે, જેનાથી ઘા સાફ થઈ જાય છે. There is a bandage roll. બેન્ડેજનો રોલ છે. And pair of scissors. અને એક કાતર પણ છે. There are different sizes of band-aids in the box. બોક્સમાં અલગ અલગ સાઇઝની, અલગ અલગ કદની બેન્ડેડ છે. And there is the antiseptic solution and ointment too. એની અંદર એન્ટિસેપ્ટિક પણ છે અને ઓલિમેન્ટ પણ છે. There are some sprays to treat. સારવાર કરવા માટે અમુક સ્પ્રે પણ મૂકેલા છે. મસલ પેઇન એટલે શું થાય? સ્નાયુના દુખાવા. એ દુખાવા દૂર કરવા માટે જે છે એમાં અમુક સ્પ્રે છે. એન્ડ માઇનર ઇન્જરીઝ, અને થોડી ઘણી નાની મોટી ઈજાઓ થઈ હોય ને એને સારું કરવા માટેના સ્પ્રે પણ જે છે એની અંદર મૂકેલા છે. ચલો હવે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 5 નું અંગ્રેજીનું નવું પાઠ્ય પુસ્તક બજારમાં હાજર થઈ ચૂક્યું છે અને એના બધા જ પાઠનું, તમામ પાઠનું, એના તમામ પ્રવૃત્તિઓ, બધી જ પ્રવૃત્તિનું સોલ્યુશન આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર અવેલેબલ છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ સોલ્યુશન કરેલી પીડીએફ પણ તમારા માટે તૈયાર છે અને પુસ્તક પણ તમારા માટે તૈયાર છે. વિદ્યાર્થી મિત્રો તમે જે છે અમારી પાસેથી આ પુસ્તક અથવા તો પીડીએફ જે તમારે જોતું હોય તે મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 9909435002 પર કોન્ટેક્ટ કરીને તમે આ પીડીએફ અથવા તો પુસ્તક મેળવી શકો છો. અથવા તો આપણી ચેનલ પ્લે સ્ટોર પર અવેલેબલ છે ઓશન કોચિંગ ક્લાસીસ, ત્યાંથી પણ તમે જે છે આ પુસ્તકનો અથવા તો પીડીએફનો ઓર્ડર કરી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. અહીંયા હું યુનિટ નંબર 2 ને પૂર્ણાહુતિ આપું છું. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર 3 વિશે સંપૂર્ણપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.